નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે સાંઈ સચ્ચરિત્રનો અધ્યાય 11 સાંઈનું સંત દેવીદાસ સાથે મિલનમાં આગળ વધીશું. અસલ ભારતમાં કાચા કાળાવતના રસ્તા હતા. નાસિકથી પંઢરપુર જતા માર્ગમાં શિરડી ગામ આવતું હતું. આ ગામ પ્રમાણમાં મોટું, થોડું સમૃદ્ધિવાન અને સજ્જન લોકોનું હતું. આવતા જતા સાધુ સંતો શિરડીમાં મારુતિ મંદિરમાં રાતવાસો કરતા. ત્યાં ખુલ્લા મેદાનમાં રામ રોટી પકાવી જમતા અને સૂઈ રહેતા. એકવાર ત્યાં સંત દેવીદાસ આવ્યા. તેઓ દેખાવડા, વિદ્વાન, યોગી અને જ્ઞાની હતા. તેમને આ જગ્યા ગમી ગઈ અને તેઓ ત્યાં રહી પડ્યા. તેઓ ભજન કીર્તન કરતા અને કથાઓ કહેતા. આથી લોકોમાં તેઓ પ્રિય હતા. તાત્યા કોટે, કાશીનાથ અને બીજા ઘણા શિરડીવાસીઓ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. એમને 12 વર્ષ વીતી ગયા પછી શિરડી આવ્યા. તેઓ આવ્યા ત્યારે દેવીદાસ મારુતિ મંદિરમાં જ હતા. એમને સાંઈને આવતા જોયા ત્યારે તેમને સાંઈને બદલે ભગવાન દત્તાત્રેય દેખાયા. તેઓ સ્તબ્ધ થઈ અને તાકી રહ્યા. સાંઈ નજીક આવ્યા તો તેમને ફકીર દેખાયા. તેમની જ્ઞાની નજર પારખી ગઈ કે આવનાર ફકીર અવતારી પુરુષ છે. પ્રણામ કરી એમણે સાંઈને બેસવાનું આસન આપ્યું. પછી બંને વચ્ચે જ્ઞાનની વાતો થવા લાગી. ત્યાં માલસાપતિ સંધ્યાની આરતી કરવા લાગ્યા અને મારુતિ ભક્ત પણ આવવા માંડ્યા. માલસાપતિએ બધાને સાંઈનો પરિચય કરાવ્યો. ગામના લોકોનો આનંદનો પાર ન રહ્યો. અરે, આ તો બાલસન્યાસી છે. થોડી વારમાં જ મારુતિની આરતી શરૂ થઈ. સાંઈ પણ મધુર કંઠે આરતી બોલવા લાગ્યા. આથી બધાને થયું કે સાંઈ હિન્દુ સન્યાસી છે. બધા વિખરાઈ ગયા. પછી સાંઈએ ચાંદે આપેલી મીઠાઈમાંથી થોડી મીઠાઈ ત્યાં ફરતા કૂતરાઓને ખવડાવી, થોડી દેવીદાસને આપી, થોડી ત્યાં રમતા બાળકોને આપી અને થોડી પોતે ખાધી. એ રાત સાંઈએ મારુતિ મંદિરમાં દેવીદાસ સાથે વિતાવી. રાત સુધીમાં તો આખા શિરડીમાં વાત ફેલાઈ ગઈ કે બાલ સન્યાસી શિરડીમાં આવી ગયા છે અને એનું નામ સાંઈ છે. બીજે દિવસે પેલો મજૂર સાંઈને શોધતો આવ્યો. ત્યાં સાંઈ મારુતિ મંદિરમાં જ હતા. સાંઈને પગે લાગી બોલ્યો, સાંઈ, મારા ગાવ તો એક જ રાતના રૂઝાઈ ગયો. સાંઈ બોલ્યા, અલ્લાહ મારી જે કરે છે તે ઉપરવાળો કરે છે. હું તો નિમિત્ત છું. મજૂર ગૂંચવાયો. મારુતિ મંદિરમાં બેઠેલા આ સન્યાસી છે કે ફકીર? પણ તે કંઈ બોલ્યો નહીં અને ચાલ્યો ગયો. દેવીદાસ પણ ગૂંચાયા અને બોલ્યા, સાંઈ, તમે હિન્દુ છો કે? સાંઈ હસ્યા. મારો ધર્મ માનવતાનો છે. મારા માટે રામ કે અલ્લાહ એક જ છે. સૃષ્ટિના કણે કણમાં ઈશ્વર છે. પ્રાણી માત્રને પ્રેમ કરવો એ મારો ધર્મ છે. બીજાને મદદ કરવી એ મારો ધર્મ છે. કોઈ પણ જીવને કષ્ટ આપવું, દુઃખ આપવું એ પાપ છે. દુર્ગુણોનો ત્યાગ કરવો અને સદ્ગુણો અપનાવવા એ મારો ધર્મ છે. કોઈ પણ માનવી આટલો ધર્મ પાળે તો તે ઈશ્વરને અવશ્ય પામશે. દેવીદાસે કહ્યું, સાંઈ, તમારી વાત સાચી છે. પ્રભુને ગમે તે સ્વરૂપમાં ભજે, પણ પ્રભુ તો એક જ પરમ તત્વ છે. દેવીદાસને સંતોષ થઈ ગયો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈનું સંત દેવીદાસ સાથે મિલન નામનો અધ્યાય 11 સમાપ્ત. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ સાંઈ રામ. જો મારા નવા વિડીયોનો નોટિફિકેશન જોઈતું હોય તો બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા આવેલા વિડીયો વિશે નોટિફિકેશન દ્વારા જાણવા મળે. આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ સાંઈ રામ.